હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધાય? મજામાં? આજે ભાવનગરી ગાંઠિયા બનાવવાના છે. ભાવનગરી ગાંઠિયામાં સાસુ બનાવે છે, તે કઈ રીતે બનાવે એ આપણે એને રીત પૂછીએ. મમ્મી, કઈ કઈ સામગ્રી લીધી છે ગાંઠિયા બનાવવામાં? નાયલોન ભાવનગરી ગાંઠિયા. 250 ગ્રામ લોટ ચાઈ લીધો છે. ગ્રામ લોટ લીધો છે ને 4 પાવ 40 ગ્રામ જેવા તેલ લીધું છે ને 1 ચમચી અજમા લીધા છે. ગાંઠિયાનો સોડા આવે છે, ગાંઠિયાનો સોડા આટલો લીધો છે. સોડા લેવાનો 2 ગ્રામ જેટલો નાખી દેવાનો. નાખીને પછી આ 1 વાટકી પાણી લીધું છે, એમાં એટલું નાખશું. જરૂર પડે એટલું નાખવાનું છે. હા, 1 વાટકી જેવું પાણી વહી જાય. મીઠું એટલે 1/2 ચમચી જેવું મીઠું થાય. હવે આને ગળી નાખીએ. એમાં આપણે ગેસ ગરમ કરીને તેલ ગરમ મૂકી દઈએ. ધીમા ગેસે ગેસ થાય, આપણે લોટ બાંધીએ ત્યાં લગી. આનો લોટ કેવો રાખવાનો છે? આનો આમાં ઢીલોય નહીં, કડક નહીં. આપણે જો ઓલું શેનીલે હંચામાં પાડવાના છે. ગાંઠિયા કેવા બનશે? સરસ પોચા બનશે. આપણે ભાવનગરમાં મળે ને એવા. તૈયાર કે બજારમાં? તૈયારમાં કઈ વસ્તુ નાખતા આપણે કઈ ખબર ન પડે, ઘરે કેટલા મસ્ત બને. ઘરે સરસ બને. જો આપણે એકાર ઝાઝા ગાંઠિયા કરવા હોય તો આવો લોટ બાંધીને મૂકી દેવાનો, પછી ઢીલો કરતો જવાનો. પણ આપણે થોડાક છે ને એટલે એકાર પોણવી નાખવાનું બધું લોટ. એકારે ઝાઝો લોટ હોય તો પાછો કોઈ થોડો ઢીલો થઈ જાય, એ રીતે થાય. એટલા માટે થોડું થોડું કરતો જવાનું. હા, એકાર બાંધી દેવાનો, થોડોક થોડોક કરતો જવાનો. મસળી થોડો થોડો ભરવાનો હોય હંચો, એટલે એ રીતે. હા, એ રીતે. હા, એટલે એકાર છે ને પૂણવાનું. પાણી જોતું પ્રમાણે નાખતું જવાનું, એકાર નહીં નાખવાનું. હા, એકાર નહીં નાખવાનું. એ 1 વાટકી પાણી વયું જ જાય. સરસ મજાનો ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. તમે પણ નવી નવી રેસીપી જોવા માટે અલ્પા કિચન બ્લોગનો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લોટને કેમ એકલો મસળ કરો છો? લોટ મસળીએ ને એટલે એકદમ આમ હલકો ફૂલ થઈ જાય ને વ્હાઈટ થઈ જાય, એટલે ગાંઠિયા સરસ થાય. હા, હળવો થઈ જવા આવ્યો છે. એકદમ આમ હજી વ્હાઈટ નથી થયો. ઝીણો લોટ હોય ને તૈયાર પેકેટના સારા થાય ગાંઠિયા. જો એકદમ ઓલો થઈ ગયો ને લોટ, ખીણવામાં એકદમ લાઈટ થઈ ગયો. અને આ 1 વાટકી પાણી જોઈ. 1 વાટકી તેલ થયું હતું, 40 ગ્રામ તેલ થયું, 4 પાવડા એટલે 40 ગ્રામ નાખ્યું હતું, અને 50 ગ્રામ જેવું પાણી જોયું. માપમાં બરોબર આવી. 250 લોટ, 1 ચમચી અજમા નાખ્યા, એટલે સરસ ફેટાઈ ગયો. હવે લોટ ઉખડવું આપણે ટીનામાં. જો એકદમ વ્હાઈટ થઈ ગયો, લોટ ફેટી નાખ્યો તો વ્હાઈટ કરી નાખ્યો. હવે ભરી લઈએ આમાં. દેસાવ કરી હંચામાં સરસ થાય. આપણે જારે થાય પણ એમાંય તે જોઈએ એટલે આમાં હંચામાં સરસ થાય. તે લગાડી દઈએ ને તો ચોટે નહીં. એમાં ભરી લઈએ.
ઘરના ચોખા તો ખરી ને ગાંઠિયા એમ. ઓલા બહારના ગાંઠિયા સોડા વધારે આવે. આ બધું આપણે માપનું જાય. હવે જોઈ તેલ થઈ ગયું છે. જો તેલ આવું જ જોઈએ. બહુ આવે ને તો પાછા બળી જાય. એમ માપમાં તેલ હોય ને વાંધો ન આવે. ગેસ ધીમો નહીં રાખવાનો, ફાસે નહીં રાખવાનો, માપમાં રાખવાનો. આવા તમે પણ ઘરે રેસીપી ગાંઠિયા બનાવો. હાતમ આઠમ હોય, દિવાળી હોય, આપણે તો સરસ લાગે. ઘરે બનાવ્યો હોય તો સોડા આપણે ઘરે ઓછો નાખીએ તો એ સરસ થાય. એક ખંચાની કેટલા બધા ગાંઠિયા થઈ 250 લોટ કર્યો હોય ને તો 300 350 ગાંઠિયા બને. 250 લોટના. તમને પણ અમારી રેસીપી ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ નવી રેસીપી તમને બતાવતા રહીશું પરફેક્ટ માપ સાથે. એકદમ સરસ લાઈટ ભાવનગરી ગાંઠિયા એકદમ રૂ જેવા હો. બીજો હું ચોપાટ દેખશે. એકદમ ધોળા થયા. તમે ફીણો ને લોટ એટલા ગાંઠિયા પોચા થાય. ચણા રોટે આખો કલર બદલાઈ જાય એટલાથી. આખો લોટનો કલર ઓલો થઈ જાય. તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો. હંચો ઓલો હોય જારો, તો જારો ન હોય તો હંચે તે બને જ તે એમ. તમે તમારા ઘરે ટ્રાય કરી કમેન્ટ બોક્સમાં લખજો કેવા તમે પણ બનાવ્યા તો અમને પણ ખબર પડે. બીજું પણ થઈ ગયું છે. આ જો ભાવનગરી ગાંઠિયા મસ્ત થઈ ગયા છે પૂરા. જો આમ કરીને આમ જો આવી રીતે આમ કરીએ ને જો હાવ ભૂકો થઈ જાય. જો હાવ એક તો સોફ્ટ. આ ભાવનગરી નાયલોન ગાંઠિયા મસ્ત છે ને. આવી રીતે ઘરે બનાવજો બધાય ને સરસ. ને આ હેલાય આપણને ઘરે પડે, ચોખ્ખી વસ્તુ હોય ને ચોખ્ખું બધું હોય. છે ને કેટલા બધા છે જો 250 લોટમાં.